હેલો મિત્રો, વેલકમ. આજથી બંધારણના અગત્યના પ્રશ્નોની શરૂઆત કરીએ. બિન સચિવાલય તલાટી પોલીસ જેવી પરીક્ષાઓમાં બંધારણના પ્રશ્નો આવતા હોય એવામાં આપણે અગત્યના પ્રશ્નો આપી લાવ્યા. કેપ્ટન હોકિંગ ભારતમાં કયા વર્ષમાં આવ્યો? ઈસવીસન 1608માં. હેક્ટરના જહાજમાં અંગ્રેજો દ્વારા ભારતમાં સૌ પ્રથમ કોઠી કયા સ્થળે સ્થાપી? સુરત 1613માં. સર ટોમસ રો ભારતમાં કયા વર્ષમાં? તો 1615માં. સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપનાર રાજા હતા જહાંગીર. પ્લાસીનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757માં. પ્લાસીનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે? રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા. રોબર્ટ ક્લાઇવ. પ્લાસીના પ્રથમ યુદ્ધમાં કોનો વિજય? રોબર્ટ ક્લાઇવનો વિજય થયો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ? પ્લાસીના યુદ્ધથી. બક્સરનું યુદ્ધ કયા વર્ષમાં? તો ઈસવીસન 1764માં. બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું? હેક્ટર મુનરો, સુજા ઉદ્દૌલા, મીર કાસિમ, શાહ આલમ બીજો. બક્સરના યુદ્ધમાં વિજેતા હેક્ટર મુનરોનો વિજય થયો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારત પર વૈધાનિક રૂપથી શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ? તો બક્સર યુદ્ધથી. અલ્હાબાદની સંધિ કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1765માં. ભારતમાં સૌ પ્રથમ વાર કંપની શાસન માટે કયા કાયદા અને લેખી બંધારણની શરૂઆત થઈ? રેગ્યુલેટિંગ એક્ટ 1773માં. બંગાળનો સૌ પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ 1757માં. બંગાળનો અંતિમ ગવર્નર લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ 1773માં. બ્રિટિશ સરકારનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કયા કાયદાથી થયો? 1773 રેગ્યુલેટિંગ એક્ટ. નિયમન ધારો. કયા એક્ટથી બંગાળના ગવર્નર હોદ્દાને ગવર્નર જનરલ ઓફ બંગાળ નામ અપાયું? રેગ્યુલેટિંગ એક્ટ 1773માં. સૌ પ્રથમ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ કયા એક્ટથી બોમ્બે અને મદ્રાસના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ તાબા હેઠળ મુકાયા? રેગ્યુલેટિંગ એક્ટ 1773માં. 20 પ્રશ્નો. હવે પછી